ચાલો વિદ્યાર્થી મિત્રો, પાછા આપણા પ્રકરણ 4 ફિઝિક્સમાં ચોથા ક્વેશ્ચન ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ. પહેલો ક્વેશ્ચન આપણે બાયો સાવરનો નિયમ જોયો હતો. બીજો ક્વેશ્ચન આપણે બાયો સાવરનો નિયમ અને કુલમના નિયમ વચ્ચેનો તફાવત જોયો હતો. અને ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન આપણે વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર રિંગની અક્ષ ઉપર એક્સ અંતરે ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું હતું અને કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું હતું. ત્યારબાદ આપણે ચુંબકીય ક્ષેત્રમાં રહેલા વિદ્યુત ભાર પર લાગતા બળનું સમીકરણ મેળવ્યું હતું. અને હવે આપણે એના પછીનો ક્વેશ્ચન કે વિદ્યુત પ્રવાહધારિત વાહક પર લાગતું ચુંબકીય બળ વિશેનો અભ્યાસ કરશું. એટલે વિદ્યુત પ્રવાહધારિત વાહક પર લાગતું ચુંબકીય બળ, આના પહેલા આપણે વાહક તાર પર અથવા કોઈ સળિયા પર લાગતા બળની વાત અત્યારે આપણે કરવાના છે. એના પહેલા આપણે વિદ્યુત ભાર પર લાગતા બળની વાત કરી હતી. તો એના માટે સૌપ્રથમ આપણે પહેલી વસ્તુ કે આપણને જૂનું સૂત્ર ખાસ યાદ હોવું જોઈએ કે જે ગતિમાન વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હતો એનું સૂત્ર હતું, આ લખેલું છે એ Fm બરાબર Q V ક્રોસ B. હવે અત્યારના પ્રશ્નની આપણે વાત કરીએ. જૂની આપણે થોડીક યાદ તાજી કરી લીધી. બધા સમીકરણો આપણને યાદ હશે અથવા આપણે દરેક વખતે સમીકરણો અલગથી લખતા રહેવા જોઈએ કે જેથી કરી પરિસ્થિતિ અનુસાર આપણને સમીકરણો ખબર પડે. તો ચલો હવે આપણે આજે પાંચમો ક્વેશ્ચન ભણશું. તો કે વિદ્યુત પ્રવાહ I ધરાવતો સળિયો, એટલે કોઈ સળિયો પસંદ કરવાનો છે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર થતો હોય અને સામાન્ય રીતે એ સળિયાની લંબાઈ L છે અને એ સળિયાના આડછેદનું ક્ષેત્રફળ A છે. સળિયો છે એ નળાકાર ટાઈપનો, એટલે કે સ્કેચ પેન ટાઈપનો સળિયો છે. એમાં એનું આડછેદ આપણે લેવું હોય, કોઈ પણ વચ્ચેથી આપણે આડછેદ લેવી તો એ આડછેદના ક્ષેત્રફળ A છે. તેમાં ગતિમાન વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન હોય એવું આપણે ધારી લેવું. વાહક સળિયો હોય તો સ્વાભાવિક છે કે તેમાં ઇલેક્ટ્રોન ગતિમાન હોય. તો ચલો સળિયાની પ્રસ્તાવના શું? તો કે પ્રસ્તાવનાની અંદર તેમાંથી પ્રવાહ I પસાર થાય છે. બીજી શું? તો કે સળિયાની લંબાઈ સામાન્ય રીતે L છે. ત્રીજું તો કે એના આડછેદનું ક્ષેત્રફળ A છે. સળિયા આખાનું નહીં પણ એના આડછેદનું ક્ષેત્રફળ A છે. તેમાં ગતિમાન વિદ્યુત ભારો તરીકે આપણે સામાન્ય રીતે કોને લઈએ છીએ? ઇલેક્ટ્રોનને લઈએ છીએ. તો એના આધારે ચલો આપણે વાત કરીએ કે એકમ કદમાં ગતિમાન વિદ્યુત ભારની સંખ્યા. એટલે વિદ્યુત ભારોની સંખ્યા ખરી પણ એકમ કદમાં. આ એકમ કદ એટલે કદ નીચે આવે. દાખલા તરીકે આપણે સળિયાનું કદ લેવું હોય તો સળિયાનું કદ આપણે શું લઈ શકીએ? સળિયાનું આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ બરાબર કદ થાય. ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ બરાબર કદ આપણે લખી શકીએ. તો ચલો નીચે આપણે એકમ કદ એટલે છેદમાં આ કદ રાખેલું છે અને ઉપર વિદ્યુત ભારોની સંખ્યા રાખી છે. અને બીજું નામ આપણે સંખ્યા ઘનતા વિદ્યુત ભારોની કહી શકીએ છીએ. તો સંખ્યા ઘનતાને આપણે રજૂ કરવું હોય તો એકમ કદમાં રહેલા વિદ્યુત ભારોની સંખ્યા ઘનતાનો સિમ્બોલ આપણે અત્યારે સ્મોલ n પસંદ કરેલો છે. હવે આપણે દાખલા તરીકે સળિયામાં રહેલા કુલ ગતિમાન વિદ્યુત ભારો મેળવવા હોય તો કુલ ગતિમાન વિદ્યુત ભારો એટલે n. આ n ને આપણે કરતા બનાવી તો Al છે એ સામે સ્મોલ n સાથે ગુણાઈ જશે એટલે વિદ્યુત ભારની સંખ્યા આપણને મળી જશે સ્મોલ n Al. કેપિટલ N બરાબર સ્મોલ n Al એ સળિયામાં રહેલા ગતિમાન વિદ્યુત ભારોની સંખ્યા થઈ. હવે દાખલા તરીકે કોઈ વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય, અગાઉ આપણે પ્રશ્ન જોયું હતું, એના પર લાગતું ચુંબકીય બળ Fm બરાબર Q V ક્રોસ B હતું. અહીંયા VD લખ્યું છે. ડ્રિફ્ટ વેગ માટે સિમ્બોલ ઉપયોગમાં આપણે લીધેલો હોય. અત્યારે વેગ જ એને આપણે ધ્યાનમાં રાખશું અત્યારે હાલ પૂરતો.
તો એ સૂત્ર આપણી પાસે હતું, જેમાં ક્યુ શું હતો તો કે વિદ્યુતભાર હતો, વીડી શું હતું તો કે ડ્રિફ્ટ વેગ છે, બી શું છે તો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે. તો હવે આ જ સમીકરણ આપણે કોઈ એક વિદ્યુતભાર પર લાગતા બળનું હતું. હવે અત્યારે તો n વિદ્યુતભાર ઉપર આ બળ લાગતું હોય, દાખલા તરીકે સળિયામાં n વિદ્યુતભારો છે, તો n વિદ્યુતભાર પર લાગતું બળ અહીંયા q ની જગ્યાએ તમે જોઈ શકો છો કે આ સૂત્રમાં અહીંયા q છે, જ્યારે અહીંયા nq છે. તો nq લખવાનું કારણ શું તો કે n વિદ્યુતભાર પર લાગતું બળ કે જેને આપણે nq વડે દર્શાવી શકીએ છીએ. ચલો, કેપિટલ N બરાબર શું હતું સમીકરણમાં? સ્મોલ n a l હતું. તો ચલો અહીંયા કેપિટલ N ની જગ્યાએ આપણે આ કિંમત મૂકી દીધી, સ્મોલ n a l. q તો એમનામ જ રાખેલો છે અને બાકીનું સૂત્ર એમનામ છે. હવે થોડુંક આપણે અગાઉના ચેપ્ટરમાં જોઈશું કે જે આપણે ભણેલા નહીં હોય એવું બનશે ક્યારેક, પણ આપણે ચોથા ચેપ્ટરમાં એનો ઉપયોગ કરવાનો છે, ત્રીજા ચેપ્ટરનો. તો દાખલા તરીકે પ્રકરણ 3માં અત્યારે હાલ પૂરતું આપણે આ સૂત્ર યાદ જ રાખશું કે પ્રવાહ I બરાબર NA Q VD અથવા વેગ V આપણે લઈ એવું સૂત્ર છે, બરાબર. એમાંથી એના ઉપરથી પ્રવાહ ઘનતા આપણે લઈ શકીએ છીએ. દાખલા તરીકે આ ક્ષેત્રફળને છેદમાં લઈ લઈએ, ક્ષેત્રફળ આ અહીંયા કિંમત મૂકી દઈએ. પ્રવાહ ઘનતા એટલે શું? એકમ ક્ષેત્રફળ દીઠ વહેતો પ્રવાહ. પ્રવાહ ઘનતા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ વહેતો પ્રવાહ. તો પ્રવાહની કિંમત પ્રકરણ 3માં શું છે? I બરાબર NA Q VD ઉપર મૂકી દીધું, ક્ષેત્રફળ નીચે, ક્ષેત્રફળ કેન્સલ થઈ જાય એટલે પ્રવાહ ઘનતા શું આવે? J બરાબર NQ VD. આપણને એવો પ્રશ્ન થાય કે ચલો આપણે તો આમાં ક્યાંય પ્રવાહ ઘનતાનો ઉપયોગ સૂત્રમાં ક્યાંય દેખાતું નથી સૂત્રમાં, પરંતુ પ્રવાહ ઘનતા સદિશ રાશિ છે અને પ્રવાહ એ અદિશ રાશિ છે. એટલે આપણે VD ની દિશા છે એ I ને ના આપી શકીએ, પ્રવાહને ના આપી શકીએ. એટલે એને છેદમાં લઈ લીધો એવું આપણે સમજી લઈએ. તો એને છેદમાં લઈ લેવી એટલે NQVD અને જેને પ્રવાહ ઘનતા જે કહેવાય તો આપણે VD ની દિશા છે જેને આપી દીધી એવું કહી શકશું. અથવા તો હવે આપણે પ્રશ્ન રાબેતા મુજબ ચાલુ કરીએ. પ્રકરણ 3ના 2 પોઈન્ટ હતા. પ્રકરણ 3માં એક આ સૂત્ર આવે છે I બરાબર NAQVD અને પ્રવાહ ઘનતાનું પણ આ સૂત્ર આવે છે J બરાબર NQVD. પ્રકરણ 3માં તમે જોઈ શકો છો આ બંને સૂત્ર આવે છે, બરાબર. પ્રવાહ ઘનતાના સ્વરૂપમાં આપણે એને રૂપાંતર કરી શકીએ છીએ. હવે આગળ વાત આપણે વિચારીએ, સૂત્ર પ્રશ્ન આપણો કન્ટિન્યુ રાખીએ. તો કે આમાં તમે એટલું જોઈ શકો છો કે આપણે પહેલા એક વિદ્યુતભાર પર લાગતા બળનું સૂત્ર આપણી પાસે હતું. n વિદ્યુતભાર પર લાગતા બળનું સૂત્રમાં વિદ્યુતભારને NQ વડે મેં દર્શાવી દીધું, n ની કિંમત મૂકી દીધી. હવે આ સમીકરણ આપણી પાસે આવી ગયું. અને પ્રકરણ 3ની અંદર I બરાબર NAQVD થાય તો આપણે NAQVD કાઢી નાખવી, એની જગ્યાએ I મૂકી દેવી. તો આ સૂત્રમાંથી એટલી વસ્તુ નીકળી જાય ને I આવી જાય. હવે L સદિશ કરી નાખ્યું, વેગનો સદિશ સ્થાનાંતર સદિશ L ને આપી દીધો, ક્રોસ B જે હતું એ તો એમનામાં રાખ્યું જ તે. હવે આપણે આ સૂત્રને બે રીતે લખીએ કે બંને રીતે અહીંયા લખેલું છે. આ સાબિત થઈ ગયું કોઈ તાર ઉપર લાગતા બળનું સમીકરણ. પહેલાં હતું વિદ્યુત. આ સૂત્ર ઉપરથી આપણે આ જે સમીકરણ છે એના ઉપરથી આપણે સાબિત કર્યું કે F બરાબર IL સદિશ ક્રોસ B. કેવી રીતે સાબિત થયું? ખાસ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે. ક્યુની જગ્યાએ NQ લીધું, Nની કિંમત મૂકી, પછી પ્રવાહ અંદર દાખલ કર્યો આ સૂત્રમાંથી, એટલી પદ કાઢી અને એની જગ્યાએ I મૂકી દીધું. કેવું હોય તો આની કિંમત આમાં મૂકી કહેવાય આપણે. એટલે સૂત્ર બની ગયું L ક્રોસ B એટલે સદિશ ગુણાકાર. સદિશ ગુણાકાર એટલે આપણે સદિશ અને ક્રોસ દૂર કરવી એટલે sin થીટા ઘટક દાખલ થાય. તો આપણને હવે સૂત્ર મળી ગયું. ખાસ યાદ રાખવાનું, કોઈ વાહક તાર ઉપર લાગતા બળનું સૂત્ર કહે તો F બરાબર ILB sin થીટા આવે, અને જો કોઈ વિદ્યુત ભાર ઉપર લાગતા બળનું કહે જે અગાઉ આપણે જોયું હતું કે F બરાબર QVB sin થીટા આવે. હવે થોડીક ચર્ચા કરી લેવી કે આપણે કેમ સદિશને આને આપેલો છે. L એ સળિયાની લંબાઈ છે જેની દિશા પ્રવાહની દિશામાં છે, પરંતુ પ્રવાહ એ સદિશ નથી. એટલે આપણે પ્રવાહને દિશા ન આપી શકીએ, L ની દિશા પ્રવાહને ન આપી શકીએ. તેથી આપણે પ્રવાહ ઘનતા J ની દિશાને L પર બદલ્યું છે. એટલે આપણે શું કર્યું? પ્રવાહ ઘનતાનો ઉપયોગ કર્યો. અહીં સાઈડમાં આપણે વધારાની સમજૂતી તમને આપેલી છે કે આપણે ખરેખર આપણને પ્રશ્ન એ થાય કે પ્રવાહને આપણે દિશા આપી છે પણ પ્રવાહ તો ખરેખર અદિશ રાશિ છે, સદિશ નથી ટૂંકમાં.
તો આપણે પ્રવાહનું રૂપાંતર શેમાં કરી નાખ્યું? પ્રવાહ ઘનતામાં, જે સદિશ હતી રાશિ. તો આપણે મહત્વનો પોઈન્ટ શું થઈ છે કે પ્રવાહ ઘનતા જેની દિશાને એલ પર બદલ્યું છે. ખરેખર એલ ઉપર તમે જુઓ અહીંયા સદિશ નહોતો અને હવે એલ ઉપર સદિશ આવી ગયો છે. તો એનું મુખ્ય કારણ શું છે? આપણે પ્રવાહ ઘનતાની દિશાને એલની દિશામાં આપેલી છે. હવે વાહક તારના સૂક્ષ્મ ખંડ ઉપર લાગતું બળ લખવું હોય તો સૂક્ષ્મ ખંડ માટે તો સૂક્ષ્મ ખંડ લેવો પડે. તો ડીએફ લીધું અહીંયા સૂક્ષ્મ ખંડ તરીકે, એફની જગ્યાએ ડીએફ પ્રવાહ જે પસાર થતો હોય, એલની જગ્યાએ ડીએલ લીધું. ચુંબકીય ક્ષેત્ર તો પહેલેથી અચળ જ હોય એટલે એમનામ રાખ્યું. તો બે ફેરફાર થાય. એફ સદિશ બરાબર આઈએલ સદિશ ક્રોસ બી, આવું સૂત્ર છે. પણ સૂક્ષ્મ ખંડ માટે ડીએફ બરાબર આઈએલ સદિશ ક્રોસ બી, એટલે અહીંયા ડીએલ આપણે ખંડ લખશું. તો સમગ્ર તાર માટે લાગતું બળ લેવું હોય તો બધા આવા બળોનો સરવાળો, એટલે આ સિગ્માના સ્વરૂપે લખ્યું. સિગ્માને આપણે સંકલનમાં પણ રૂપાંતર કરી શકીએ છીએ. તો છેલ્લા 2 પોઈન્ટ ખાસ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. બરાબર, કે આપણે જેની દિશાને એલ ઉપર બદલેલી છે, જે એટલે પ્રવાહ ઘનતા, એની ટૂંકી સમજૂતી આપણે અહીં આપેલી છે. થોડીક આપણને તકલીફ રહે આમાં, કારણ કે આપણે અમુક ચેપ્ટર ભણેલા ન હોય, એના સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ કરવાનો થાય. તો આપણે એટલા માટે અહીં લખેલું છે કે આ સૂત્ર પ્રકરણ 3માં આવે છે. તો અહીંયા આપણો એ પ્રશ્ન પૂરો થયો. ફરીથી પ્રશ્ન વિશે ચર્ચા કરી લઈએ થોડી. તો કે પ્રવાહધારી તાર પર લાગતા બળ મેળવવું હોય તો આપણે એક પ્રવાહધારી સળિયો ધાર્યો કે જેનું પ્રવાહ છે, જેનું આડછેદનું ક્ષેત્રફળ એ, એની લંબાઈ એ, એમાં વિદ્યુત ભારો ગતિમાન હોય એવું વિચારી લીધું. એનું કદ સળિયાનું એલ લીધું. એકમ કદ એટલે છેદમાં કદ, વિદ્યુત ભારોની સંખ્યા એટલે કેપિટલ એન, એને સંખ્યા ઘનતા તરીકે ઓળખી શકાય. તો આપણે સંખ્યા મેળવી હોય તો કેપિટલ એન બરાબર સ્મોલ એન એલ, એ આપણું સમીકરણ. ગતિમાન વિદ્યુત ભાર અગાઉનું સમીકરણ લીધું. એમાં ક્યુની જગ્યાએ એન ક્યુ લીધું, એન ક્યુની જગ્યાએ એનમાં કિંમત મૂકી અને પ્રવાહની આમાં કિંમત મૂકી. અને એફ સદિશ બરાબર આઈએલ સદિશ ક્રોસ બી સદિશ, એટલે કે આઈએલ બી સાઇન થીટા થાય. એલ સદિશ રાશિ છે, પ્રવાહ અદિશ રાશિ છે, એટલે પ્રવાહ સદિશ નથી એ માહિતી આપી. એટલે પ્રવાહને આપણે પ્રવાહ ઘનતા સ્વરૂપમાં ધારણા કરી અને પ્રવાહ ઘનતાની દિશાને આપણે એલ ઉપર બદલેલી છે. સૂક્ષ્મ ખંડ માટે લાગતું બળ, તો આ બળ સૂક્ષ્મ ડી બતાવી દેવાનો, અહીંયા ડી બતાવી દો એટલે એ મળી જાય. અને આવા બધા જ ખંડ ઉપર લાગતા બળનો સરવાળો કરો એટલે સમગ્ર તાર ઉપર લાગતું બળ પ્રાપ્ત થાય, જેને એફ સદિશ વડે દર્શાવવામાં આવે છે. અને સિગ્મા એટલે બધા બળનો સરવાળો કરી નાખવી. આપણે આનો સરવાળો કરવો હોય તો સિગ્મા વડે દર્શાવે. અને સરવાળો હે સિગ્મા હે એ સંકલનમાં પણ રૂપાંતર થઈ શકે છે. એટલે સિગ્મા કાઢી તમે સંકલન દર્શાવી શકો. સિગ્મા એટલે બહુ બધા ખંડનો સરવાળો આપણે કરવા જઈએ તો લાંબી રીત પડે આપણને, પણ સંકલન કરવાથી આપણને તાત્કાલિક જવાબ પ્રાપ્ત થઈ જાય. હવે સૂત્ર આપણે ખાસ ધ્યાનમાં રાખ્યું છે કોઈ તાર ઉપર લાગતા બળનું, એફ બરાબર આઈએલ બી સાઇન થીટા. હવે દાખલા તરીકે આપણે ઉદાહરણ 4.1 જોઈ લઈએ. તો કે એમાં દળ છે એ 200 ગ્રામ છે. ગ્રામમાં હોય ને કિલોગ્રામમાં આપણે પહેલાં ફેરવવું પડે. એટલે 200 × 10⁻³ કિલોગ્રામ. પછી એ તાર છે, એની લંબાઈ 1.5 મીટર છે. પ્રવાહ છે એ 2 એમ્પિયરનો અહીંયા આપણને આપેલો છે. અને તાર છે એ ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે. તો તાર ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે એનો મતલબ એવો થયો કે આપણે તાર પર લાગતા ચુંબકીય બળનો સૂત્ર લઈ શકશું. અને ચુંબકીય ક્ષેત્ર જ આપણે ગોતવાનું હોય. કેટલું ચુંબકીય ક્ષેત્ર? તો સૂત્ર લીધું. ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા તાર પર લાગતું બળ અત્યારે જ સાબિત કર્યું, એફ બરાબર આઈએલ બી સાઇન થીટા. બુકની અંદર આકૃતિ દોરીને આપણને આપેલી છે. મેં અહીંયા દોરી નથી 4.1માં, કે જેમાં એલ અને બી એકબીજાને લંબ દર્શાવેલા છે. તમે જોઈ શકશો અંદર ક્રોસની નિશાની કરેલી છે ચુંબકીય ક્ષેત્રની. ક્રોસ એટલે આપણે પહેલાં પણ કીધું હતું અંદર જતી દિશામાં, અને સળિયો આમ છે અને અંદર જતી દિશા એટલે લંબ થાય sin90 એટલે 1, એટલે એફ બરાબર આપણને આઈએલ બી સૂત્ર 1 મળી ગયું. હવે તારને સમક્ષિતિજ રાખવો હોય, દાખલા તરીકે આ સ્કેલને આપણે સમક્ષિતિજ રાખવી હોય તો આપણે નીચે તરફ વજન બળ લાગતું હોય તો ઉપર તરફ આપણે કોઈ બળ લગાડવું પડે. તો ઉપર તરફ કોઈ બળ લાગે છે એ આવડું આ એફ બરાબર આઈએલ બી, અને નીચે તરફ લાગતું વજન બળ એમજી, તો જ તાર છે એ સમક્ષિતિજ રહી શકે. તો વજન બળ બરાબર તાર ઉપર લાગતું બળ આપણે લીધું. આ એમજી એટલે વજન બળ થયું, અને વજન બળ જેટલું છે એટલું જ બળ જો તાર ઉપર વિરુદ્ધ દિશામાં લાગે, એ કયું લાગે છે? આઈએલ બી. તો જ પદાર્થ કેવો રહે, અથવા તો કોઈ તાર છે એ સીધો સમસ્થિતિ જ રહી શકે. હવે એમાં બીને કરતા બનાવી દીધા,
mg ના છેદમાં il થઈ ગયું. m ની કિંમત 200 × 10⁻³ મૂકી દીધી. g એટલે ગુરુત્વ પ્રવેગ આપણે જાણીએ છીએ 9.8 મૂક્યું. પ્રવાહ 2 આપ્યો છે, લંબાઈ 1.5 આપી. સાદુરૂપ આપતા b બરાબર 0.6533 ટેસ્લા આપણને જવાબ પ્રાપ્ત થાય. ચુંબકીય ક્ષેત્ર આપણને અત્યારે અહીંયા b બરાબર 0.6533 ટેસ્લા પ્રાપ્ત થયું. તો આ દાખલામાં મહત્વનું સૂત્ર શું? તાર પર લાગતું બળ F બરાબર ILB sin θ, L અને B લંબ છે એટલે sin 90 F બરાબર ILB થઈ ગયું. અને તારને સમક્ષિતિજ રાખવાનો એટલે એને વજન બળ જેટલું જ બળ લગાડતું આપણે રાખવું પડે વિરુદ્ધ દિશામાં. એટલે સૂત્ર આપણું મેઇન સૂત્ર આમાં શું બની ગયું આવડું આ દાખલા માટે? mg બરાબર ILB. આ આપણું મેઇન સમીકરણ થઈ ગયું. હવે એમાં બી ને આપણે કરતા બનાવી દીધો હતો. તો આમ ઉદાહરણ 4.1 ની બાબત આપણે અહીંયા પૂરી કરી. હવે આગળ વધીએ આપણે બીજા દાખલાઓ તરફ. તો ચલો હવે આપણે આગળ વધીએ છીએ બીજા દાખલા તરફ. ઉદાહરણ 4.10. તો એમાં એવું કીધું છે કે ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું આપ્યું છે આપણને 3 × 10⁻5 ટેસ્લા. ચુંબકીય ક્ષેત્ર દક્ષિણથી ઉત્તર તરફનું છે. એટલે ચુંબકીય ક્ષેત્ર દક્ષિણથી ઉત્તર તરફ છે. બરાબર, આપણે ખાલી ધારણા કરીએ 4 આ દિશાઓ. આપણે ધારણા કરીએ ખાલી ધારણા આપણે કરી છે. બરોબર. હવે ચુંબકીય ક્ષેત્ર દક્ષિણથી ઉત્તર તરફનું છે એટલે ચુંબકીય ક્ષેત્ર આમ ઉધ્વ દિશાનું થયું. પ્રવાહ વાહક તારમાંથી પસાર થતો 1 એમ્પિયરનો છે. પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહેતો હોય અને પ્રવાહ દક્ષિણથી ઉત્તર તરફ વહેતો હોય ત્યારે આપણે એકમ લંબાઈ દીઠ તાર પર લાગતું બળ મેળવવાનું છે. એકમ લંબાઈ દીઠ એટલે શું? આપણને ખબર પડે છે કે છેદમાં લંબાઈ હોવું જોઈએ. એકમ લંબાઈ દીઠ લાગતું બળ, તો આ F બળ તાર ઉપર લાગતું, છેદમાં આપણે લંબાઈ લખેલું છે. એને આપણે સ્મોલ f નામ આપી દીધું. લંબાઈ છેદમાં હોય. હવે તાર ઉપર લાગતા બળનું સૂત્ર આપણે અત્યારે જ અભ્યાસમાં લીધું કે તાર પર લાગતું બળ F બરાબર ILB sin θ. ચુંબકીય ક્ષેત્ર છે આવડું આ, એમાં આપણે તાર મૂકેલો છે. તાર ચુંબકીય ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ તરફનું છે. તારમાં આપણે પ્રવાહ જુદી જુદી દિશામાં પૂર્વથી પશ્ચિમ અને દક્ષિણથી ઉત્તર પસાર કરવાનો છે. બરોબર. શરૂઆત કરીએ દાખલાના આન્સરની. આ ઉપર આપેલી આપણને રકમ છે. હવે આપણે એનો જવાબ જોઈશું. તો પ્રશ્ન તરત સ્પષ્ટ થઈ જાય કે તાર પર લાગતું બળ એટલે F બરાબર ILB sin θ અને એકમ લંબાઈ દીઠ લાગતું બળ એટલે આ લંબાઈ L છે એને આપણે છેદમાં લઈ લીધી છે. આ લંબાઈને છેદમાં લઈ લો એટલે F/L બરાબર IB sin θ થઈ જાય. અને આને આપણે સ્મોલ f વડે દર્શાવવું હોય તો દર્શાવી શકીએ. હવે પ્રવાહ પૂર્વથી પશ્ચિમ અને ચુંબકીય ક્ષેત્ર દક્ષિણથી ઉત્તર. તો સ્વાભાવિક છે કે આ બંને, આ પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ, તો બે વચ્ચે ખૂણો કેટલાનો બને? તો કે 90 અંશનો બને. આ 90 અંશનો ખૂણો બન્યો. તો થીટા બરાબર 90 આપણે લઈ લીધું. પાછું આ સૂત્રને આગળ વધાર્યું. સ્મોલ f બરાબર IB sin 90. sin 90 ની કિંમત 1 થાય, 1 મૂકી દીધી. પ્રવાહ 1 એમ્પિયરનો હતો. ચુંબકીય ક્ષેત્ર જે આપેલું હતું એ મૂકી દીધું. f બરાબર આપણને સ્મોલ f એટલે એકમ લંબાઈ દીઠ લાગતું બળ, કેપિટલ F એટલે બળ 3 × 10⁻5 ન્યૂટન ભાગ્યા મીટર આપણે એકમ લખ્યો. કેમ ન્યૂટન ભાગ્યા મીટર એકમ લખ્યો? કારણ કે લંબાઈ છેદમાં મીટરીનો એકમ, બળનો એકમ ન્યૂટન, એટલે એકમ લંબાઈ દીઠ લાગતું બળ છે એટલા માટે. હવે બીજા કિસ્સામાં શું હતું? તો કે પ્રવાહ એ દક્ષિણથી ઉત્તરે અને ચુંબકીય ક્ષેત્ર એ દક્ષિણથી ઉત્તરે. હવે બે એક જ દિશામાં હોય તો ખૂણો તો બે વચ્ચે કંઈ બનવાનો નથી. બેની દિશા આપણે જોઈ શકીએ કે એક જ છે, દક્ષિણથી ઉત્તર,
દક્ષિણથી ઉત્તર. બે એક જ દિશામાં હોય તો એ બંને વચ્ચે બનતો ખૂણો શું લઈએ છીએ આપણે? 0. એટલે આવી રીતની બાબત થઈ કે કોઈ એક દિશા છે આ તરફ, એ જ દિશામાં ચુંબકીય ક્ષેત્ર અને એ જ દિશામાં પ્રવાહ, તો ખૂણો કાંઈ બને નહીં. એટલે sin 0 એટલે 0 થાય. 0નો ગુણાકાર આ અને બી આરે કરવી તો આપણને જવાબ શું મળવાનો છે? 0. એટલે અહીંયા એકમ લંબાઈ દીઠ લાગતું બળ આપણને 0 મળે છે. તો સહેલો દાખલો હતો. સૂત્ર આપણને યાદ કરી લેવું ફરીથી. તાર ઉપર લાગતા બળનું સૂત્ર અત્યારે જ સાબિત કર્યું આપણે, F બરાબર ILB sin θ. પણ રકમમાં ખાસ ધ્યાન રાખવાનું હતું કે એકમ લંબાઈ દીઠ લાગતું બળ કીધું હતું, એટલે L આપણે છેદમાં લીધો. પછી દિશા ખાસ ધ્યાન રાખવાની હતી કે લંબ હોય દિશા તો ખૂણો 90 લેવો પડે, દિશા 1 હોય તો ખૂણો 0 લેવો પડે. સ્વાધ્યાયનો હવે આપણે દાખલો આગળ વધશું. તો સ્વાધ્યાયના દાખલામાં આપણે આગળ વધીએ. સ્વાધ્યાય 4.6. તો તારની લંબાઈ છે એ 3 સેન્ટીમીટર આપણને આપેલી છે. મીટરમાં આપણે એને ફેરવી નાખી. તેમાંથી પસાર થતો પ્રવાહ છે એ 10 એમ્પિયરનો આપેલો છે. ચુંબકીય ક્ષેત્ર 0.27 ટેસ્લા આપેલું છે. અહીંયા L અને B એકબીજાને લંબરૂપે છે એવું પણ રકમની અંદર સ્પષ્ટ લખેલું છે. લંબરૂપે હોય એટલે ખૂણો બને 90 અંશનો. તો તાર પર લાગતું બળ, ફરીથી એની સૂત્ર કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા તાર પર લાગતું બળ, તો F બરાબર ILB sin θ. પાછું આપણે સૂત્ર લીધું. બંને દાખલા આપણે F બરાબર ILB sin θ ઉપરથી ગણીએ છીએ. અને શા માટે ગણીએ છીએ? કારણ કે તાર પર લાગતા બળની વાત કરે છે એટલા માટે. તાર પાછો કેમાં મૂકેલો છે? ચુંબકીય ક્ષેત્રમાં. 4.10 ની અંદરમાં પણ ચુંબકીય ક્ષેત્રમાં તાર મૂકેલો હતો. સ્વાધ્યાય 4.6 ની અંદર પણ ચુંબકીય ક્ષેત્ર 0.27 ટેસ્લા જેટલું આપેલું છે, એમાં તાર મૂકેલો હોય. સૂત્ર પસંદ કર્યું F બરાબર ILB sin θ. તો તારની લંબાઈ 3 સેન્ટીમીટર, તારમાંથી વહેતો પ્રવાહ 10, ચુંબકીય ક્ષેત્ર 0.27, θ sin 90. કિંમત મૂકી, જવાબ આપણને અહીંયા મળી જશે. 0.27 એટલે 27 ગુણ્યા 10⁻2 પણ આપણે લખી શકીએ. તો આપણે 10⁻2 -4 પણ 10 છે એટલે 10⁻3 અને 27 તરી 81 થાય એટલે 81 ગુણ્યા 10⁻3 ન્યૂટન આપણને જવાબ પ્રાપ્ત થાય. તો બહુ સહેલા દાખલા છે. 4.6 તો ઘણો બધો સહેલો કહેવાય. કિંમતો બધી કમ્પ્લીટ આપેલી છે, આપણે ખાલી એના અંદર કિંમત જ મૂકવાની રહી. બરાબર. તો આજે આપણે આ બે દાખલા કે જે આપણને ખરેખર આવડવાના જ છે, આની અગાઉ પણ એક દાખલો ભણ્યા આપણે અને એક પ્રશ્ન ભણ્યા. બરાબર. તો મહત્વની વસ્તુ, તાર પર લાગતા બળનું સમીકરણ F બરાબર ILB sin θ, જે આપણને જરૂર યાદ રહેવું જોઈએ. તેના ઉપરથી આપણે 3 દાખલા ગણ્યા આજે. સૂત્ર મહત્વનું, તાર પર લાગતા બળનું F બરાબર ILB sin θ. 3 દાખલા આપણને આ સૂત્ર ઉપરથી ગણતા આવડે જરૂર, ચોક્કસ.